પાદરા તાલુકાના જાસપુર રોડ પર આવેલ ચોકસી કલર્સ કંપનીના કામદારોને છૂટા કરી દેતા આજરોજ કામદારો દ્વારા ભારે રોષ સાથે પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। જેમાં વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી 21 જેટલા કામદારો છે તે આ કંપનીમાં ફરજ બજાવતા હતા અને કામ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો કંપની દ્વારા અગમ્ય કારણોસર તેઓને છૂટા કરી દેતા તેઓ દ્વારા આજરોજ પાદરાના મામલતદાર કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહ્યા હતા। ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક કંપની સામે ભારે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો ભારે રોષ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। પાદરા તાલુકાના કરખડી ગામે ચોકસી કલર નામની કંપની આવી છે। તેમાં 5 દિવસ પહેલા મારા જ વિસ્તારમાં પાદરા તાલુકાના વિસ્તારના 22-21 જણને એ વગર કારણસર કાઢી મૂકવામાં આવ્યા છે અને ત્યાર પછી બીજા દિવસે પણ આ લોકો ગયા છે તો પણ ગેટની અંદર જવા નહીં દેતા। આ લોકો પણ બાઉન્સરો અને અમદાવાદથી લોકોને બાઉન્સરો લઈને આવ્યા છે અને એમને મારી નાખવાની ધમકી પણ આપી છે। તો મારે એટલું જાણવું છે કે પાદરા તાલુકાના નેતાઓ કઈ ગયા? જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદા કરે છે મોટા મોટા કે પાદરા તાલુકાના યુવાનોને રોજગાર આપીશું। મેં એ સાંસદ સભ્યને બી પૂછવા માંગુ છું કે 5 વર્ષ પતી ગયા છે ગીતાબેન રાઠવાને, તો એ બી એક મહિલા છે, આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે? એક મહિલા છે તો મહિલાને બી હું પૂછવા માંગુ છું કે આ લોકોના ચૂલા કેવી રીતે ચાલશે? ઓચિંતા આ લોકો લોન પર જીવે છે, નથી આનો કોઈ આધાર। તો મારે એક જ માંગણી છે કે આ લોકોને કાયમી પાછા લે, નહીં તો મારા તરફથી બળતો જવાબ આપીશ અને અમારા અંદાજથી કરીશું અને કંપનીને છેવટે તારા મારવાના આવશે તો તારા મારી દઈશું। મારા પાદરા તાલુકાના એક બી યુવાનને જો આવી રીતે અન્યાય થશે, 280 થી 300 યુનિટો આવેલા છે પણ અત્યાર સુધી મારા તાલુકાના એક બી યુવાનને સારી રીતે નોકરી નથી મળી। બસ એક જ આશાએ બેસી રહ્યો છે કે કોઈ સારો નેતા આવશે તો મારે રોજગાર આપશે અને મારું ઘર ચાલશે, પણ જ્યારે બી જોઈએ ત્યારે અમને પાણી સારું નથી મળતું, અમને નથી વાતાવરણ સારું મળતું, નથી અમને રોજગાર સારો મળતો। તો અમારા જ ગામોમાં ફેક્ટરી આલી છે ને અમારી પર અન્યાય એ નહીં ક્યારે ચલાવી લઈએ। અને પાદરા તાલુકાના દરેક યુવાનને કહું છું કે હવે આવનારી ચૂંટણી આવશે, તમારી પાસે આવશે કે તમને નોકરી બી મળી જશે, પણ તે દાડ પૂછજો કે આ 22 જણનું શું થયું છે। બસ આટલું જ કહું છું। ભારત માતા કી જય, જય શ્રી રામ। પટિયાર વિપુલ રમેશભાઈ, ક્યુસી લેબમાં ચોકસી કલર પ્રાઇવેટ લિમિટેડ કડખરી કંપનીમાં છેલ્લા 5 વર્ષથી કામ કરું છું અને અમને કોઈ બી કારણસર કોઈ પણ લેટર આપ્યા વગર અમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે। છેલ્લા 1 વીકથી અમને કંપનીમાં જવા માટે મનાઈ કરેલી છે અને અમે એવી માંગણી કરીએ છીએ દરેક એમ્પ્લોય કે અમને નોકરીમાં રાખે, અમને ન્યાય મળે એવી વિનંતી છે। કોઈ નોટિસ કેવું આપવામાં આવ્યું હતું? અમને નોકરીમાંથી કાઢ્યા પણ કોઈ નોટિસ કે એવું કંઈ બી લખાણ બખાણ એવું કોઈ લેટર બેટર આપેલ નથી અને કહ્યા વગર જ અમને કંપનીની બહાર કાઢી મૂકેલ છે। છેલ્લા અઠવાડિયાથી અમને કંપનીમાં જવા દેવાની મનાઈ કરેલ છે। અમે ટોટલ 21 લોકો છે કે જેમ બધા ટોટલી 21 એમ્પ્લોય પરમિટન્ટ છે। છેલ્લા 5 થી 7 વર્ષથી અમે 21 એમ્પ્લોય એ કંપનીમાં કામ કરીએ છીએ।